જોટાણા તાલુકાના સાંથલ ગામે ગત તારીખ 6/2/2024ના રોજ શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ અને એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાંથલ ગ્રામ પંચાયત અને સાંથલ સેવા સહકારી મંડળી દ્વારા આયોજિત દીકરીઓ અને માતા પિતાના ન્યાય માટે લગ્ન નોંધણીમાં ગેરરીતિ કરી વાલી દીકરી સાથે ખિલવાડ અટકાવવા માટે આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે તે માટે સર્વે સમાજની ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સાંથલ ગામની સર્વે સમાજની તમામ દીકરીઓને રામચંદ્ર ભગવાનની ભૂમિ પર લાલજીભાઈ દ્વારા સોગંદ લેવડાવવામાં આવ્યા કે માતા પિતાની મંજૂરી સિવાય અમે લગ્ન નહીં કરીએ। એસપીજીની આ લડતને સંપૂર્ણપણે લેખિતમાં સમર્થન આપવામાં આવ્યું અને એક અવાજે હાકલ કરવામાં આવી છે કે જ્યારે અમારી જરૂર જણાશે ત્યાં અમારું આખું ગામ આ લડતમાં હાજર થશે। કાર્યક્રમમાં સંત શ્રી પરમ પૂજ્ય રાજ રાજેશ્વરી યોગીરાજ બાપુ, એસપીજી આગેવાન અંજુબેન, આશીષભાઈ, રિકેશભાઈ, દેવાભાઈ અને સમગ્ર એસપીજી ટીમ, બ્રહ્મ સમાજના આગેવાન મનુભાઈ ત્રિવેદી, ચૌધરી સમાજના આગેવાન સાગરભાઈ ચૌધરી, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન બળવંતસિંહ ઠાકોર, નાડિયા સમાજના આગેવાન મનુભાઈ નાડિયા, ડેલિગેટ શ્રી ચિરાગભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી અને ગામના સર્વે સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જોટાણા તાલુકાના સાંથલ ગામે સર્વ સમાજની એસપીજીની અધ્યક્ષતામાં કાલે મિટિંગ કરવામાં આવી અને આ મિટિંગની અંદર 182 ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં આવશે, સવિશેષ સાંસદોનું સમર્થન મેળવવામાં આવશે અને રાજ્યસભાના સભ્યોનું પણ સમર્થન મેળવવામાં આવશે। નોંધણીનો કાયદો જ્યાં સુધી સરકાર ના લાવે ત્યાં સુધી ગુજરાતના તમામ તાલુકા જિલ્લા કક્ષાએ અમે આ રીતે સંમેલનો કરીશું અને તો પણ જો સરકાર નહીં માને તો ગાંધીનગર, અમદાવાદની અંદર મહાસંમેલન બોલાવીને જ અમે જંપીશું અને કાયદો લાવીને જ જમશું।